રાજકોટ મનપાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર હવે એક્શનમાં છે। 18 વોર્ડમાં 72 બેઠક માટે જંગ જામશે તો 72 બેઠક માટે 1014 મતદાન મથક બનાવાયા છે। સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમથી ઈવીએમને ડિસ્પેચ કરવામાં આવ્યા છે। અલગ અલગ 6 સેન્ટરમાં મોકલવામાં આવશે। 6 સેન્ટર માટે 6 રિટર્નિંગ ઓફિસર નિમાયા છે। એક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની જવાબદારી સોંપાઈ છે। 1217 સામે 1340 બેલેટ યુનિટ અને 1217 સામે 1280 કંટ્રોલ યુનિટની ફાળવણી કરાઈ। રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ છે એ 6 આરઓ છે એના નિમણૂક થયેલી છે। તો સેન્ટ્રલ વેરહાઉસ છે આપણું, જ્યાં ઈવીએમ્સનો એફએલસી થયેલા ઈવીએમ્સ છે એ કમેન્સમેન્ટ માટે સંબંધિત આરઓને ફાળવણી છે એ કામગીરી આજે અહીં ચાલી રહી છે અને જે લગભગ પૂર્ણતાના આરે છે। તો આ ઈવીએમ છે એ 6 આરઓને ફાળવી અને એમના જે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરો છે એ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરો ખાતે અત્યારે રવાનગી થઈ રહી છે અને ત્યાં ઈવીએમનું એક્ચ્યુઅલ પોલ માટે કમેન્સમેન્ટ થશે। મહાનગરપાલિકાની ચૂંટણીઓની મતદાન મહાનગરપાલિકામાં કેટલા ઉમેદવારો રહેશે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે। ત્યારે ઈવીએમ મશીન કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। કેનાલ રોડ ઉપર જે રાજકોટ મહાનગરપાલિકાનું ઈવીએમ સ્ટ્રોંગ રૂમ છે ત્યાંથી 18 વોર્ડ માટે જે 72 ઉમેદવારો છે તેના માટે જે ઈવીએમ મશીન છે તે સ્ટ્રોંગ રૂમમાંથી હાલ રવાના થઈ રહ્યા છે। જુદા જુદા 6 જે પોઈન્ટ છે તેના ઉપર આ ઈવીએમ મશીન રવાના થઈ ચૂક્યા છે અને સાથે સાથે 20% વધુ ઈવીએમ, જ્યારે કોઈ ઈવીએમ બગડે તો તેના માટે પણ પૂરતી તૈયારી રાખવામાં આવી છે। 1014 જે બૂથો છે તેના માટેના ઈવીએમ મશીન હાલ રવાના થઈ ચૂક્યા છે અને 150થી વધુ કર્મચારીઓ આ ઈવીએમ ફાળવણીની કામગીરીમાં જોટાયા છે અને હાલ થોડીક ક્ષણો બાદ ઈવીએમ મશીન પોતાના ગંતવ્ય સ્થળે પહોંચી અને આગામી દિવસોમાં જે 26 તારીખે મતદાન થવાનું છે તેના માટેની આ કામગીરી થઈ રહી છે અને હાલ ઈવીએમ મશીન જે ટ્રકોમાં છે તે જુદા જુદા સ્થળો ઉપર લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।